નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના રાવપુરાના મુખ્ય માર્ગ ઉપર આવેલ એરોય એન્ડ કંપની મેડિકલ સ્ટોરમાં ભીષણ આગ લાગી હતી. વડોદરાના રાવપુરા રોડ ઉપર આવેલ જૂની અને જાણીતી મેડિકલની દુકાને એરોય એન્ડ કંપનીમાં ફરી એક વખત આગનો બનાવ બન્યો હતો, જેને લઈને વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ ઉપર પહોંચ્યા હતા, તો પોલીસ વિભાગ અને MGVCLની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી હતી. ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે સ્થાનિક સૂત્રો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફસાયેલા 2 માણસોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર વિભાગની ટીમે ઇલેક્ટ્રિકલ કટર સાથે તોડવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો, તો આગ લાગવાનું મુખ્ય કારણ હજી અકબંધ છે. 12 વાગે આપણે દુકાન બંધ કરી હતી અને ખબર નહીં કઈ રીતે અંદરથી ફરી લાગી આગ. એટલે હવે ફાયર બ્રિગેડ વાળા જે રીતે કારણ આપે એ રીતે જોઈએ છે. અંદર અમારો ઓલમોસ્ટ 1 કરોડનો માલ હતો, સ્ટોક હતો. ખબર નહીં હવે શું કારણ છે. અગાઉમાં બાજુમાં આગ લાગી એ હવે ખબર નહીં. ફાયર બ્રિગેડ વાળા અમે 12:30 દુકાન હજુ તો બંધ કરીને 1 વાગે અમારા માણસ ઉપર ઊંઘે છે, એને જણાવ્યું કે ભાઈ આવી રીતે ફરીથી ધુમાડ આવે છે, ફાયર બ્રિગેડ વાળાને બોલાવ્યા છે. એટલે એ લોકો માણસ ક્યાં છે અત્યારે? કારણ કે ફાયર લાશ્કરોએ શટર તોડીને અત્યારે આગને કાબુમાં લીધી છે, તો માણસ કેવી રીતે બહાર આવ્યો? માણસ ઉપર રહેતો હતો અને એનો રસ્તો અલગ છે પાછળથી જવાનો. જે માણસે ચાળું બંધ કરીને એના પોતાના ઘરે ગયો હતો. હવે એ માણસે તરત બોલાવ્યો, ત્યાં સુધી એમને શટર તોડી દીધેલું. પાછળનું ચાવી અમે જ આપી. ફાયર સેફ્ટીના સાધનો કે NOC છે. આનું કોઈ ચોક્કસ કારણ તો ખબર નથી પડી, પણ ક્યાંક ફરી શોર્ટ સર્કિટ થઈને આગ લાગી હોય એવું માનવું છે. બીજી વાર લાગી છે? હા, લગભગ 2-2.5 મહિના પહેલા લાગી છે. તમારા માલ સામાનને કોઈ નુકસાન નહીં? ના, અમારી બાજુમાં અત્યારે તો સેફ છે. કેવી રીતે જાણ થઈ તમારી? પડોશી કહેવા આવ્યા હતા ઘરે. તો શું કહેવા માંગશો તંત્રને? જે કહેવા માંગશો કે જે પ્રમાણે કામગીરી કરવામાં આવી તેના માટે? નહીં, તંત્ર ધ્યાન આપે અને આગળ જે પગલાં લેવાના હોય એ પ્રમાણે લઈને સોલ્યુશન લાવે. વિસ્તારમાં એરોય કેમિસ્ટ કરીને એક દુકાન છે, તેમાં આગનો બનાવ બનેલો હતો અને વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી અત્યારે પૂર્ણ કરેલ છે. કઈ ટીમ કામે લાગી હતી? દાંડિયા બજારની એકલી ટીમ અત્યારે કામે લાગેલ હતી અને 4 વાહનો અને 20 જેટલા ફાયરમેન કામે લાગ્યા છે. 4થી વધુ બંબા બોલાવવામાં આવ્યા. આ પાણીની જરૂરિયાત હોય જેથી બોલાવીને કામગીરી પૂર્ણ કરેલ છે. કેટલી જહેમત કરવી પડી? અડધો કલાકથી 45 મિનિટનો સમય લાગ્યો છે, પણ આગ અત્યારે સંપૂર્ણ કાબૂમાં છે. આગનું કારણ શું હતું? આગનું કારણ હજુ પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું નથી. તે તપાસની વાત. ના, 2 માણસોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા છે. આશરે કેટલા વાગ્યાનો કોલ હતો? અંદાજિત કહી શકાય 1 થી 1.5 વાગ્યાના આજુબાજુ. કયા સાધનોથી આ કામગીરી કરવામાં? અમારા જે ફાયરના જે રેગ્યુલર હોસ પાઇપ ને નોઝલની મદદથી અમે ફાયર ફાઇટિંગ રેગ્યુલર કરીને વેન્ટિલેશન કર્યા બાદ અત્યારે કુલિંગ પ્રક્રિયા ચાલુ છે. કેમેરામેન નોનિત પરમેશ સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.